તમારા ઘરમાં કોઈ 70 વર્ષથી વધારે ઉંમરનું હોય ને તો આ વિડીયો જોજો, કાં તો શેર કરજો જેના ઘરમાં હોય. લાસ્ટ વીક છે ને હું એક દાદા જોડે વાત કરતો હતો. એ 72-73 વર્ષના હતા અને ઓકે હેલ્થ હતી, એવી આમ જોરદાર હેલ્થ નથી પણ એવી બી નથી કે દવાખાને રહેવું પડે. તો એમની જોડે હું વાત કરતો હતો અંતે ને બધું. તો વાત કરતાં કરતાં એમણે એવું કીધું કે મને હવે તો એવું લાગે છે ને કે જાણે હું ઇનવિઝિબલ હોઉં, કે હું જાણે એક્ઝિસ્ટ જ નથી કરતો, કે ઘરમાં હોઉં કે બહાર ગયો હોઉં. પહેલાં કે યંગ હતો ને ત્યારે એવું હતું કે કંઈ બી કામ કરતા હોય, કંઈક એક્ટિવિટી રહે, ક્યાંક ઓફિસમાં થોડો કંટ્રોલ રહ્યો હોય કે ઘરમાં થોડો કંટ્રોલ રહ્યો હોય. પણ અત્યારે એવું થઈ ગયું છે કે જાણે કોઈને કંઈ પડી જ નથી કે હું હોઉં કે ના હોઉં, રાઈટ. હવે ઘણા લોકોના ઘરમાં એવા બુઝુર્ગો હોય છે, કાં તો આપણે ઘણી વાર કમ્પ્લેન કરતા જોઈએ, રાઈટ, કે ભાઈ પેરેન્ટ્સ આવું કરે છે, સ્પેશિયલી મોટી ઉંમરના હોય, કે પછી ગ્રાન્ડ પેરેન્ટ્સ આવું કરે છે, કે ઇનલોઝ આવું કરે છે, રાઈટ. હવે તમે એમના પર્સપેક્ટિવથી વિચારો ખાલી, કે જે માણસે 50, 60, 70 વર્ષ એવી લાઈફ ક્રિએટ, અને અત્યારે આપણી લાઈફ બધાની કમ્પેરેટિવલી બેટર છે. બધા ગમે તેટલી આપણે કમ્પ્લેન ના કરતા હોઈએ. 40 વર્ષ પહેલાં ફોન બી નહોતો થતો, પાણી બી કંઈ 24 કલાક ના આવતું હોય, લાઇટો બી કદાચ આખો દિવસ ના આવે, રાઈટ. એવી બધી સિચ્યુએશનમાં, અને એક તો એટલા બધા લોકોના પગાર બી નહોતા, રાઈટ. તો ભેગું કરીને એમણે લાઈફ જે બી આપણને આપી છે આપી, રાઈટ. અને પછી અચાનક જ્યારે એમની એ લાઈફ આપવાની કેપેસિટી બંધ થઈ જાય ત્યારે ઇફ દે ફીલ ઇનવિઝિબલ, એમને એવું લાગે કે એરિયા એક્ઝિસ્ટ કરે કે ના કરે એનો કોઈ ફરક નથી પડતો. એના લીધે આપણે નહીં કહેતા કે આ ઉંમર થઈ ગઈ છે, હવે સઠાઈ ગયા છે, રાઈટ. એ સઠાઈ ગયા એટલે હોય છે કે એ વખતે અચાનક એમનો બધો કંટ્રોલ જતો રહે. અત્યાર સુધી લાઈફમાં કંટ્રોલ હતો એમનો, શરીર સાથ આપતું હતું, જોબ હતી, પૈસા કમાતા હતા, બધું, રાઈટ. હવે અચાનક એ વસ્તુ જતી રહી અને આપણે એમની એ ખાલી એટલું જ ઈચ્છે છે, એવું નહીં ઈચ્છતા કે અને આપણને એવું લાગે છે કે એવું છે કે બધું એમના પ્રમાણે થાય અને એમનો કંટ્રોલ રાખવા માગે છે. અને અમુક હશે બી એવા કે જે રાખવા માગે છે, બટ 90-95% લોકો તો ખાલી એટલું જ ઈચ્છે છે કે આપણે એમને રિસ્પેક્ટ આપીએ, જે રિસ્પેક્ટ એ ડિઝર્વ કરે છે. અને રિસ્પેક્ટ આપીએ એટલે કઈ રીતે બી આપણે ઘરમાં કે કરવું હોય, ઘરમાં વડીલ હોય, ઇટ્સ ઓકે, પૂછી લો ને, વાત કરી લો કે જો આવું વિચારે છે, તમારું કઈ ઓપિનિયન છે. અને જો એમને એ વસ્તુ ના કરવી હોય આને તો કે ઓકે ના, તમારી વાત સાચી છે, પણ આવી રીતે છે, કરીશું. એટલીસ્ટ તમે એમને ઇન્વોલ્વ કર્યા ડિસ્કશનમાં. ચલો એમનું સાંભળો નહીં તો બી, રાઈટ. પણ ખાલી જ્યારે બી આવું ઘરમાં એ બાબતે ડિસ્કશન થાય કે એવું લાગે ને કે કોઈ બુઝુર્ગ માણસ છે તમને ફોર્સ કરે છે કે આંતને બધું, અને હું એકદમ અગેન્સ્ટ જ છું, હું તો મમ્મીનું બી નહીં સાંભળતો કે ભાઈ ના, મારી લાઈફ મારી રીતે જીવું છું. પણ આઈ થિંક આ એક વસ્તુ હંમેશા ધ્યાન રાખવાની કે મે બી કદાચ એ એટલું જ ઈચ્છે છે કે તમે એમને જે રિસ્પેક્ટ એમને મળવી જોઈએ, કે એમને એવું ના થવું જોઈએ કે ઇનવિઝિબલ છે, કે હોય કે ના હોય એનાથી ફરક નથી પડતો. ખાલી એટલું આપો ને તો બી એમના બિહેવિયરમાં ઘણો ફરક પડી શકે. ટ્રાય કરી જોજો. અને એવું બી નહીં કે આપણે બધું એ કે પ્રમાણે કરવાનું, કારણ કે એમની દુનિયા જુદી હતી. એ કે પ્રમાણે કરવા જઈએ તો આપણે અત્યારે સરખી રીતે જીવી બી ના શકીએ, રાઈટ. પણ ખાલી એમને એટલું જ ફીલ કરાવવાનું કે ભાઈ તમારી વેલ્યુ છે, તમારા એક્સપિરિયન્સ, એ જે તમે વિચારો કે માણસ 50, 60, 70 વર્ષથી લાઈફ જીવ્યો હોય, શીખ્યો હોય લાઈફમાંથી, અને એને એ કહેવાનું કોઈ આઉટલેટ જ ના મળે, રાઈટ. હવે આપણે તો હજુ યંગ છીએ તો એ અમુક વાર કંઈક વસ્તુ શેર કરવી હોય તો આ વિડીયો બનાવીને કરી દીધો, લો કે ચલો મારે આ થોટ આવી, મારે શેર કરવું હતું, આઈ ફીલ ગુડ, રાઈટ. તમને જેને જાણવા મળે, નોલેજ મળે, ગુડ વસ્તુ. પણ ના મળે તો મને એક શાંતિ થાય, ચલો ના, મારે કહેવું તું, મેં કહી દીધું આ વસ્તુ. હવે બુઝુર્ગ માણસ હોય એને એ ક્યાં કહેવા જવાનો હતો, એટલે અંદર બધું ભરાઈ જાય ધીરે ધીરે થાય. એના પછી આપણને એવું લાગે કે ભાઈ આ સઠાઈ ગયા છે, કે વિન્ડિક્ટિવ થઈ ગયા છે, કે બધો કંટ્રોલ જોઈએ છે, આને પણ એ બધું પાઇલઅપ થઈને થયું છે. એટલે દરેકનો કેસ જુદો હોય, એમ નથી કહેતો કે બધા બુઝુર્ગો સરખા જ હોય, પણ એટલીસ્ટ એ થોટ આપજો કે એ જે ઈચ્છે છે, શું ઈચ્છે છે, અને એટલું તમે એમને આપી શકો કે નહીં, રાઈટ. અને જેમણે આખી લાઈફ આપી હોય, એક વાર વિચારી જુઓ. આઈ નો આપણે લાઈફ નથી ચેન્જ કરવા માંગતા, હું બી નથી કરવા માંગતો, પણ એક થોટ એવી રાખવાની કે ભાઈ ખરેખર એમણે લાઈફ તો આપી છે, રાઈટ. એમણે આપણા માટે, ભલે એમનો અપ્રોચ જુદો હોઈ શકે, એમને કંટ્રોલ રાખવો હોય તો આપણને નથી આપવો એમને કંટ્રોલ, પણ એમણે કર્યું તો છે. એ વેલ્યુ તમે અચાનક ડિસઅપિયર ના કરી દો, કે ના કરી શકો, રાઈટ. કે એમને એવું તો ના જ ફીલ કરાવે કે ભાઈ તમારી કોઈ વેલ્યુ જ નથી, આખી લાઈફ તમે જીવ્યા છો, બધું ગયું ભાડમાં, એવું ના કરી શકીએ આપણે, રાઈટ. સો થિંક અબાઉટ ઇટ. ચાલો, થેન્ક યુ.